મારા તમનાયા ગણેશ શ્રી મહાપ્રભુજી મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનનાયા તુલસી નવન મારા પ્રાણ જીવન મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ગૌમુખી ગોતી લવ ગુરુને કે હે આવો છે વારે વારે માનવ દેહ ફરી ન મળે ફેરો લખ રે ફેરો લખ રે ચોરાસીમાં મારો રે ફરે મને મોહન મળે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનનાયા તુલસી નવન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ વિઠ્ઠલ ભરની સેવા રે કરું તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ થયું હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા મારા અંત સમય કે સુનો રે અરજી હે મારે અંત સમય કેરી સુનો રે અરજી લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરી લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરી મને તેરા રે ઓ મને તેરા રે તેરા કદી ના આવે મારો નાથ તેડાવે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 શ્રીનાથજી 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 શ્રી યમુનાજી બોલો મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધે શ્યામ બોલો તમે સીતારામ બોલો રાધે શ્યામ બોલો હરિ સીતારામ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 સીતારામ બોલો બાપા સીતારામ 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 બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો કરે છે તો ભગવાન દ્વારકાધીશથી વિખૂટા પડેલા ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જવું છે. બીચમાં યમુના નદી આવતા ઉદ્ધવજીને એમ થયું પ્રભુ વિદુરને યાદ કરતા હતા, કારણ કે ભગવાન સંકલ્પ હતો કે મૈત્રેય મહર્ષિ મને મળ્યા, ઉદ્ધવ તમે મળ્યા, પણ મારા ભક્ત વિદુર અંત સમયે ન મળ્યા. તો વિદુર અને ઉદ્ધવજી બેઉ જણા ખૂબ આત્મીય ભાવથી ભેટે છે. અને પછી ઉદ્ધવજી એવું કહે છે કે ભગવાને મને વિદાય આપી છે, બદ્રિકાશ્રમમાં જવાનું છે અને અવલંબન આશ્રય માટે ભગવાન દ્વારકાધીશે મને પોતાની ચરણ પાદુકા આપી છે. અને ભગવાને એવું પણ કીધું છે ફરીવાર તમારે અયોધ્યામાં અજય અને સુમતિ બ્રાહ્મણ છે, એને ક્યાં તમારે જન્મ ધારણ કરી રામ શર્મા નામ ધારણ કરી ભાવનગરની બાજુમાં ગોપનાથ નામનું તીર્થ છે, ત્યાં તપશ્ચર્યા કરી, આરાધના કરી, ગુરુદેવ આત્માન સ્વામીના આશીર્વાદ લઈ શ્રીરંગ ક્ષેત્રમાં આવી અને રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષા, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, શ્રી કૃષ્ણ બ્રહ્મહમ કૃષ્ણદાસોસ્મી, બ્રહ્મહમ કૃષ્ણદાસોસ્મી, આ ગુરુદેવ થકી રામાનુજાચાર્ય થકી મંત્ર દીક્ષા તમને મળશે. તમે લોકમાં યશને પામશો, હજારો નર નારીઓ તમારા શિષ્યો બનશે. તમે ભગવાન કૃષ્ણના મિત્ર પરમ છો, એની જેટલું તે સામર્થ્ય પ્રતાપ એ તમારામાં વ્યાપક બનશે. અને રામાનંદ સ્વામી બનીને તમે એક ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરશો અને આ જગતનો ભગવાન તમારો સેલો બનશે, સ્વામિનારાયણ તમારો સેવક થશે. નીલકંઠ વર્ણિના ગુરુ તમે રામાનંદ સ્વામી થશો અને હજારો નર નારીઓને તમારા સ્થાને આવી અને ઘનશ્યામ મહારાજ મંદિરો કરી દીક્ષાઓ આપીને સાધુઓ બનાવશે અને આ સંપ્રદાયને વ્યાપક કરશે. જાઓ દ્વારકાધીશ કે મારા આશીર્વાદ છે. હવે
તો સૃષ્ટિની રચના કરતા દીતિને કશ્યપ થકી હિરણ્યકશિપુનો જન્મ થયો. તો ભગવાન વરાહ નારાયણે હિરણાક્ષને મારવા માટે અવતાર ધારણ કરી એની સાથે યુદ્ધ કરી એનો સંહાર કરી રસાતળમાં ગયેલી પૃથ્વીને સ્થાપિત કરી છે. એક દિવસ જે ભગવાન કરદમ મહર્ષિ તપશ્ચર્યા કરે છે, તો કરદમ ઋષિના પત્ની એમને ત્યાં 1000 વર્ષ તપશ્ચર્યા કરતા ભગવાને એને દર્શન આપ્યું છે. દર્શન આપતા વર માગવાનું કહ્યું. તેમણે વર માગ્યો કે તમારા જેવો દીકરો આપો. ત્યારે નારાયણ કહે છે કે મારા જેવો આ દુનિયામાં કોઈ નથી, મારે જ તમારી કુટિયામાં જન્મને ધારણ કરવો પડશે. તો કરદમની કુટિયામાં સમયાંતરે નવધા ભક્તિનો જન્મ થયો છે. અંતમાં મા બાપની ઈચ્છા છે કે ભગવાનનું વરદાન છે, મનુની શત્રુ પાઈ એ કરદમ ઋષિને પોતાની પુત્રી એ સમર્પિત કર્યા છે. શું કામ? કે ભગવાનનો સંકલ્પ છે એની કુટિયામાં મારે અવતાર ધારણ કરો. તો સમયાંતરે એ કરદમ ઋષિની કુટિયામાં ભગવાન માં દેહૂતી એના થકી ભગવાન કપિલનું અવતરણ થયું છે. ભગવાન અહમમાભિમાનો થઈ કામ લોભાદિ ધીરમલહી હિતમ યદા મન શુદ્ધ દુઃખમ સમમ. એ ભગવાન કપિલને પોતાની માં દેહૂતી એમ કહે છે કે મને તમારા સ્વરૂપનું દિવ્ય જ્ઞાન આપો, કે જે જ્ઞાન શ્રવણ કરીને માના ઉદરમાં જીવને જન્મ ધારણ કરવો ન પડે. ભવાત્મના પાસ થકી જીવને મુક્તિ મળે, એટલા માટે મને દિવ્ય જ્ઞાન આપો. ધર્મદેવની ભક્તિ માતા અયોધ્યામાં જ્યારે શરીર છોડવું હતું ત્યારે માં ભક્તિ દેવીએ ઘનશ્યામ મહારાજને આજ પ્રશ્ન કર્યો છે કે હે માં, હું તારા ચરણની સેવા કરું છું, પણ આ જીવાત્માને જન્માંતરથી બહુપાસનું જે દુઃખ છે, બહુપાસના બંધન થકી મટે એવું દિવ્ય જ્ઞાન ભક્તિ દેવી પોતાના પુત્ર ઘનશ્યામ મહારાજને કહે છે મને આપો. ત્યારે ખૂબ સરસ ભગવાન હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, ગુરુદેવ સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ એ માં ભક્તિ દેવીને કહે છે કે જીવને જો નિર્ભય થવું હોય, ભય રહિત જો બનવું હોય, મને ઉદરમાં જો પ્રવેશ કરવો ન હોય, અહમમાભિમાનો થઈ કામ લોભાદિ ધીરમલહી વિતમ યદા મન શુદ્ધ દુઃખમ સુખમ સમમ નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામ સુખ દુઃખ સંગ પદમ વ્યયમ ઉઠય. ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે જે જન્મ મરણના દ્વંદ થકી
ક્રામ ક્રોધ લોભ મોહ માયા એના જે આવા જીવને બંધનો છે એનાથી મુક્ત થવા માટે પરબ્રહ્મને પામી ગયેલા એવા સાધુ એની પરિચર્યા કરવી, એનું પૂજન કરવું, એમને જમાડવા, એમને દક્ષિણા આપવી, એની સાથે આત્મીય ભાવ કરવો એ જ મોક્ષનું શ્રેષ્ઠ દ્વાર છે એવું સ્વામિનારાયણ ભગવાને માં ભક્તિ દેવીને કીધું. એ જ વાત ભાગવતના તૃતીય સ્કંદમાં માં દેહુતી ને ભગવાન કપિલ કહે છે, હે માં 7 મહિના થાય એટલે માના ઉદરમાં ગર્ભનો એક આકાર થાય છે અને અંદર જીવનો પ્રવેશ થાય છે. 9 માસ પૂર્ણ થતાં સંપૂર્ણ મારા હૃદયમાં જીવને જ્ઞાન થાય છે કે હું કોણ છું. અને ખુદ જીવને અસહ્ય માના ઉદરમાં દુઃખ થાય છે ત્યારે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન સૂક્ષ્મ રૂપ ધારણ કરી, દિવ્ય રૂપ ધારણ કરી એને દર્શન આપે છે ને એને માગવાનું કહે છે. એટલે આપણને એક વખત દર્શન થઈ ચૂક્યું છે પ્રત્યક્ષ, અને હવે શું કરવું એ આપણે જોવાનું. ધૂળી રે ધગ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. તન મનથી થર છોડાયો, માર્ગ માર્ગ કથાને ઉલટાવો એટલે શું થાય? થાક. ઊંઘ છોકરા પ્રભુની કૃપાથી ને ગુરુદેવની કૃપાથી ને પૂજારી મારા ભગવાનના આશીર્વાદથી મને ઊંઘ નથી આવતી, પણ તમને ઊંઘ આવી હોય ને પણ ઘણા પછી એવી ફરિયાદ મને કરતા હોય. અમારા ભાવનગરના છે એને ખબર હશે, મંદિરમાં રોજ ફરિયાદ કરતા હોય મને, સ્વામી આખી રાત મને ઊંઘ ન આવી. એટલે એમ ઘરે પણ કે મને આખી રાત ઊંઘ ન આવી એમ. તો હું ડૉક્ટર પાસે ગયો, પછી મને એને ટીકડી આપી, ઘેનની મેં ટીકડી લીધી. પણ ઓલો કથા નહોતા હમણાં અમે કહેતા હતા કે ઓલી 9 દિવસની રામાયણની કથા હતી ને એમાં આવ્યું કથા કે સીતાનું હરણ થયું. ત્યારે પૂર્ણાહુતિના દિવસે ઓલા ભટ્ટને શ્રોતાએ પૂછ્યું કે બીજું તો ઠીક, તમે એવું કીધું કે સીતાનું હરણ થયું, તો એ હરણને હરણ રહી કે પાછી સીતા થઈ કે હરણ જ રહી? બહુ મોટી વસ્તુ, બહુ મોટું જ્ઞાન. પણ
ભગવાન કપિલ એની કુટિયામાં આવ્યા છે તો એના પપ્પા અને બાપુજી કરદમ ઋષિ એમ કહે છે કે મારે જંગલની બીચમાં જવું છે. શું કામ? ભગવાનની આરાધના કરવા. એટલે ભગવાનની આરાધના કરવા જવું છે. એ ભગવાન તો તમારી ઝૂંપડીમાં આવ્યો છે તમારો બાળક બનીને, તો તમને એટલું જ્ઞાન નથી કે આમાં હું બોલાયા. એ દર્શન દેવા માટે અહીંયા આવ્યો છે ભગવાન કપિલ એની કુટિયામાં. ત્યારે એના બાપુજી એના ફાધર એમ કહે છે કે મારે તપશ્ચર્યા કરદમ ઋષિ, આમાં લખેલું કહું છું, કરદમ ઋષિ એમ કહે છે મારે તો ગંગા સાગર સંગમ તીર્થના આશ્રમમાં તપ કરવા જાઓ. શું કામ? ભગવાન कैसे मिले, कहाँ से मिले, किधर से मिले, क्या મળે? બોલો તો મળે. હે કાનુડા તું માખણ ખાવા આવતો રે રે. આશીર્વાદથી મહાપુરુષ સંશ્રયા, મોટા પુરુષોના આશ્રયથી પવિત્ર દિવ્ય સ્થાનમાં આ કથાનું જે તમારા દ્વારા આયોજન થયું તે બદલ તમને ધન્યવાદ છે કે અતિ આત્મીય ભાવથી દૂર દૂરથી વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, બોમ્બઈ બધાથી આવ્યા છો. તો તમને આ બિરસ્તા નારાયણ મુનિદેવ, અહીંયા શંકર પાર્વતી અને હરિકૃષ્ણ મહારાજ એ બધાને ખૂબ ખૂબ તમે લોકોને આશીર્વાદ મળે અને ખૂબ ખૂબ બધાએ મંત્રાર સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુણામ બુદ્ધિના શસ્તુ મિત્રાણામ ઉદયસ્તવા. રીમ આદિ નારાયણાય નમ. પ્રથમ આવરણ અર્ચન શ્રીમદાદિ નારાયણ પ્રિયતામ નમ. સૂર્યાદિ અષ્ટમ આવરણ દેવતા પ્રિયતામ નમઃ. યથા મિલિતોપચારે મહાપૂજાય કર્મણેન ભગવાન હનુમાન પ્રિયતામ નમઃ. મહાપૂજા કર્મણ નિર્વિઘ્નતા સંપાદન હેતવે ભગવાન ગણપતિ પ્રિયતામ નમઃ. મમ શુભ સંકલ્પ શુભ મનોરથ સિદ્ધિર્થી યથા મિલિતોપચારે કૃતેન રાધાકૃષ્ણ સહિત શ્રી સ્વામિનારાયણ મહાપૂજાખ્યેન કર્મણા ભગવાન શ્રીમદાદિ નારાયણ પ્રિયતામ નમઃ. અહીંયા આરતી કરે ને ત્યારે આરતી કરી નાખજો અહીંયા. પછી આપણે કથા 2-5 મિનિટની શીખીશું, પણ અહીં પૂજારી મહારાજ આરતી કરે ને ત્યારે અહીં હોતી કરી નાખવી. એટલે બરાબર, તો આરતી બોલાઈ જાય ને આરતી થઈ જાય અને આપણે અહીં દર્શન થઈ જાય આરતીના, અને એટલે બરાબર. તો વાલા ભક્તો, કથામાં ભગવાન કપિલ પોતાની માં દેહૂતી એને દિવ્ય જ્ઞાન આપે છે. ત્યારે એ માં એ પ્રભુની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે ભગવાન, હે નારાયણ, અનંત કોટી બ્રહ્માંડના પતિ, સ્વતંભૃતો મેં જઠરેણ નાથ, કથમ नु યસ્યોદરયે તદાસિત, વિશ્વમ યુગાંતે વટપત્ર એક સ્મેતે માયા શિશુરંગ્રીપાન. એ માં ને ભગવાન કપિલ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. માં દેહૂતી ભગવાન કપિલને નવધા ભક્તિ એનું દિવ્ય જ્ઞાન આપ્યું છે. અંતમાં પ્રભુએ કીધું છે, અહંતા ને મમતાના જે મોટા ગાળિયા છે એ આપણા ગળામાં પડ્યા છે.
અહંતા ને મમતાના ગાળિયા જો ભેદાઈ જાય તો એ પ્રભુ અત્યારે આપણને વેલકમ કરે એમ છે, પણ અહંતા ને મમતાના ગાળિયા જબરજસ્ત પડ્યા છે. અંતમાં માં દેહૂતને જે સ્થાનમાં ભગવાન કપિલે જ્ઞાન આપ્યું ને દિવ્ય ગતિ આપી, માએ શરીર છોડી દીધું. એ સ્થાનનું નામ સિદ્ધપુર ક્ષેત્ર છે. બહુ બધા યાત્રા કરવા જાય છે અને ત્યાં સરોવર છે. ભગવાનના નેત્રમાંથી બિંદુ પડ્યા હતા, બિંદુ સરોવર એ પણ કહેવાય છે. પંપા સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર કચ્છમાં આવ્યું. તો ભગવાન કપિલ એ પણ પોતાની માં એને દિવ્ય ગતિ આપી અને વિચરણ કરતા એ પણ ગંગા સાગર સંગમ તીર્થ અહીંયાનો આજે પણ આશ્રમ વર્ષો ગયા. અને ઉત્તરાયણના દિવસે તો લાખો માણસો ના એ ગંગા સાગર માં સ્નાન કરવા માટે આવે. શું કામ? તે દીનો બહુ મોટો મહિમા છે અને કલકત્તાથી 500 કિલોમીટર એ દૂર છે. તો એવું પવિત્ર સ્થાન કે ભગવાન સ્વામિનારાયણ 3 મહિના અહીંયા રોકાણ નીલકંઠ વર્ણના વિશે. શું કામ? તપ કરવા. એ પવિત્ર સ્થાન એવું છે. અમે તો 2-5 વખત જઈ આવ્યા છીએ, પણ કહેવાનું કે એ સ્થાનમાં ભગવાનનું અવતરણ થયું હતું અને ભગવાનના અવતરણને કારણે એ પવિત્ર સ્થાન બન્યું હતું. અને સિદ્ધપુર ક્ષેત્રમાં ભગવાને માં દેહૂતીને સિદ્ધ દશા આપી, એટલે એક સિદ્ધપુર ક્ષેત્ર પણ કહેવાય છે. હવે કથા તો બહુ બપોર પછીના સત્રમાં આપણે ધ્રુવજીની કથા બહુ દિવ્ય છે. ચતુર્થ સ્કંદની કથા. અને જે હમણાં મેં વાત કરી કે ભગવાન ઋષભદેવ કોણ હતા, કેમ એટલું બધું વ્યાપકપણું, વર્ષો થઈ ગયા. અરે ખુદ એણે એ કર્ણાટકનું વાંસનું જંગલ હતું. હવે વાંસના જંગલમાં એણે કપડાઓને છોડી દીધા, શરીરને ગંદુ કરી નાખ્યું અને હળગતું વાંસનું જંગલ એમાં એણે ભસ્માવશેષ શરીરને કરવા માટે ગાંડાની જેમ એને વર્તન કર્યું અને એમાં પ્રવેશ કર્યો. શું કામ? શરીરને બાળી દેવું છે. એવી જીગર તો કોની હાલે? ભગવાનને હાલે. જીવતા શરીરને બાળી દેવું અકસ્માત થાય એ તો કુદરતી ઘટના, એ ન કહેવાય. એ કંઈક દિવ્ય ગતિમાં આ તો પોતે એ ઋષભદેવ ભગવાનની કથા એ 5મ સ્કંદમાં આવે. જે ભરતજી કહે, ભરતજીની કથા પણ જે ભરત દિવ્ય પુરુષ બની દયા મન બચન કર્મ કૃપાઈ તન સરદાસ સુન નહીં માધુરી રામ સુજાન જાનત પ્રીતિ અરુચલ ચાતુરી મન બચન કર્મ કૃપાઈ તન સરદાસ સુન નહીં માધુરી ઉર બચતે રામ સુજાન જાન પ્રીતિ અરુચલ ચાતુરી. સુબંધુ ભરત સમાના નહીં, સૂચિ સુબંધુ ભરત સમાના નહીં. આ દુનિયામાં બધાયને ભાઈઓ પરિવાર હોય, પણ રામનો જે પરિવાર હતો એવો પરિવાર થશે નહીં અને થયો નથી. કારણ કે એવો કયો ભાઈ હોય
કે નંદી ગ્રામમાં રહીને 14 વર્ષ સુધી જટાને વધારી. સીતારામ 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 કહીએ. ભક્તો, તમારા શરીરમાં પ્રાણ સંચાર કરી રહ્યો છે. તમે સત્સંગના મોટા સેવા મોટાના કાર્ય એમના આશીર્વાદથી ને કૃપાથી કરો છો. કારણ ભગવાન સ્વામિનારાયણે ગાયું છે, મારી મરજી વિના રે કોઈથી શરણું નવ તોડાય, એમ મુનિ જાણજો રે જમાઈક સૌ આકાર, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જૂઠ, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. સર્વે સામ્રથી રે શક્તિ ગુણ કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણ જાય. શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. ઉત્તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે,
प्रेमानंदनो रे वालो वर्ष्याय अमृत में प्रेमानंदनो रे वालो वर्ष्याय अमृत में સાંભળો રે મારી વાર્તા પરમયનો પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજ વિના જાણજો રે બીજા માઈક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ લટકા હાથના રે કરતા શોભે નટવર વેશ નિજ જન ઉપરે રે અમૃત વર્ષાયાનંદ કંદ જેમ સૌ ઔષધી રે પ્રીતે પોષે પૂરણ ચંદ શોભે સંત મારે જેમ કાંઈ ઉડગણમાં ઉડરાજ ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર પ્રસૂતિ રીતિ મનુને શત્રુપાને આકૃતિ દેહૂતિ ને પ્રસૂતિ ત્રણ પુત્રીઓ છે. આકૃતિ રુચિને આપેલા છે. હે મૈત્રેય મહર્ષિ અત્રિ ઋષિને અનસૂયાને ત્યાં એક દિવસ ભગવત કૃપાથી બ્રહ્મા નો જન્મ થયો છે. ભગવાન વિષ્ણુનું અવતરણ થયું છે. એના અંશથી ચંદ્રનું અવતરણ થયું. દત્ત ભગવાનનું પ્રાગટ્ય થયું અને એ દુર્વાસા ઋષિનો પણ એ અનસૂયાને ત્યાં જન્મ થયો છે. હવે એક દિવસ પ્રસૂતિ દક્ષને આપેલા છે. પ્રસૂતિને ઘણી કન્યકાઓ છે. એમાંથી એક પુત્રી પાર્વતી ભગવાન શિવને પરણાવ્યા છે. એક દિવસ હરદ્વાર કનખલ ક્ષેત્રમાં ભૃગુ ઋષિ બધા ઋષિઓ યજ્ઞ કરે છે. દક્ષ પ્રજાપતિ
આદ્ય સૃષ્ટિ એ દક્ષ પ્રજાપતિએ આ જગતની કરી છે. જે દક્ષ પ્રજાપતિની સૃષ્ટિથી આખું જગત એ વ્યાપક બન્યું છે. એ બધા દેવતાઓના ઉપરી છે અને એ કનખલમાં બેઠા છે ભગવાન શિવ. ભગવાન નારાયણનું ધ્યાન કરે છે. તો પરીક્ષિત મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુર, એ સભામાં દક્ષ પ્રજાપતિ સૂર્યની જેમ જેનું સ્થાન મોટું છે. ભગવાન શિવને તો ખબર નથી કે આ સભામાં કોણ ગયું ને કોણ આવ્યું, પણ દક્ષને એમ થયું આવી વિશાળ સભામાં અને મારું અપમાન કર્યું માટે એને જોઈ લઉં છું. ભગવાન શિવને શાપ આપ્યો કે આ શિવ યજ્ઞ કરે એમાં શિવનો ભાગ આજથી કોઈ ન કાઢો, એની મૂર્તિ પણ ન પધરાવવી, શિવ યજ્ઞમાં એનો આવિર્ભાવ ન કરવો. ભગવાન શિવ તો કાંઈ ન બોલ્યા. તો એ દક્ષનું શિષ્ય એ પણ બોલવા માંડ્યો. એટલે ભગવાન શિવનો ગણ એને શાપ દીધો કે આ દક્ષ ઈષ્ટદેવ ભગવાન શિવનું અપમાન કરે છે, માટે એ બોકડાના મુખવાળા થાવ. દક્ષ પ્રજાપતિને શાપ આપ્યો. ભગવાન શિવ પોતાના ગણોની સાથે કૈલાસમાં ચાલ્યા ગયા. વર્ષો વયા ગયા, પણ એક દિવસ દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ કરે છે અને યજ્ઞમાં બધાને આમંત્રણ આપે છે, પણ ભગવાન શિવ અને ભવાની પોતાની પુત્રી છે પણ એને આમંત્રણ આપ્યું નથી. તો પાર્વતી ભગવાન શિવને એમ કહે છે કે મારા બાપુજી દક્ષ પ્રજાપતિ રાજા યજ્ઞ કરે છે, કનખલમાં તો મારે જાવું છે, તમે રજા આપો. ભગવાન શિવ કાંઈ ન બોલ્યા. બીજી વખત પાર્વતીએ ભગવાન શિવને કીધું કે તમે પણ ચાલો, આપણે યજ્ઞમાં જઈએ. યજ્ઞના નામ જપ યજ્ઞ છે. ભગવાન શિવ કહે છે એક ખૂણામાં બેસી આપણે વિષયોની આહુતિ આપીને ભગવાનના નામનો જપ કરીએ. તો ત્યાં ગયા કરતાંય પણ કૈલાસમાં આપણને મોટું ફળ મળશે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. તો મારા બાપુજીના માના મારે દર્શન કરવા જવા છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે આખા જગત પિતરો વંદે પાર્વતી. આપણે આખા જગતના મા બાપ છીએ, આપણે ક્યાં દર્શન કરવા જવાની જરૂર નથી. ત્યારે પાર્વતી કહે છે કે પ્રભુ કાંઈ મારે તો એક જ મા બાપ છે, દક્ષ અને પ્રસૂતિ, એ જ મારા માટે બીજું કોઈ મા બાપ છે નહીં. ત્યારે ભગવાન શિવ કહે છે કે બહુની વિતતાની જન્માની તબ ચાર્જુન. ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું છે કે મારા તારા ધર્મનું કાર્ય કરવા માટે યદા યદા ધર્મસ્ય અભ્યુત્થાન મધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતમ સંસ્થાપામિ યુગે યુગે. ભગવાન કૃષ્ણ કહે છે કે યુગ યુગને વિશે જ્યારે જરૂર પડે ત્યારે મારું અવતરણ થાય છે. તોય પાર્વતી તો
ગણોને સાથે લઈ દક્ષ ભગવાન શિવ નથી આવતા, પણ એ કૈલા પોતાના દક્ષના યજ્ઞમાં આવે છે. અને પાર્વતી તો પતિવૃત્તા છે. कोटि जन्म लग रगड़ हमारी काई, कछु न परीक्षा लीनी गोसाई. तुम्हें कहा मुझे ब्रूषण होई, तुम्हें कहा मुझे ब्रूषण होई. किन्हीं प्रणाम तुम्हारी नाई, किन्हीं प्रणाम तुम्हारी नाई. मोरे मन प्रतीति अति होई, मोरे मन प्रतीति अति होई, मोरे मन प्रतीति अति हो. सुख नहीं, कहाँ सुख हरि के चरणों में के संतन की माय. સુરપુર એટલે દેવતાનું સ્વર્ગલોક. હે રાજા, મૈત્રેય મહર્ષિ કહે છે કે વિદુર, એમાં પણ સુખ નથી. નરપુર એટલે આપણે જ્યાં બેઠા છીએ આ જગતમાં, તો મૃત્યુ લોકમાં પણ શાંતિ નથી. નાગપુર એટલે કે પાતાળ, એમાં પણ સુખ નથી. લક્ષ્મી ને નારાયણ દેવ બેઠા હતા, તો બધા લોકોનો રસ્તો હતો, તો બધા પગે લાગે છે. નારાયણ આશીર્વાદ આપે છે. પણ એ બધા જેટલા હતા ને એટલા દુખિયા બધા હતા. એટલે નારાયણ તો બધાને આશીર્વાદ આપે છે, પણ પછી લક્ષ્મીજીએ કીધું કે તમે હંગરો છો, હું એક વસ્તુ કેમ કોઈને દેતા નથી એમ. નારાયણ તો વિચારમાં પડી ગયા કે મને, લક્ષ્મીજી કે મને ક્યારે નથી દેતા, મને કહેતાય નથી. એવી કઈ વસ્તુ છે કે તમે મને દેતાય નથી અને કહેતા પણ નથી. ત્યારે નારાયણ કહે છે કે ભાઈ આ બધા આવ્યા હતા, લક્ષ્મીજી કે બધા દુઃખી હતા અને સુખ લેવા માટે તમને પગે લાગતા. ત્યારે નારાયણે બહુ સરસ કહ્યું, લક્ષ્મીજી કહે છે હંગરો છો હું, આ પગે છે હું દબાવો છો એમ. ત્યારે નારાયણ કહે છે કે હું સુખ શાંતિને દબાવું ને હંગરું છું એમ. સુખ શાંતિ જોતી હોય ક્યાં જવાનું? ભગવાનના ચરણોમાં, ભગવાનના ચરણમાં એને હંગરી રાખી છે શાંતિને, કોઈને આપતા નથી. તો સુખ શાંતિ ક્યાં છે? તો કે ભગવાનના ચરણારવિંદમાં છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, એક દિવસ પ્રિયવ્રત હરે કૃષ્ણ એને બે પુત્રો છે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે
પ્રિયવ્રત અને ઉતાનપાદ રાજા. ઉતાનપાદ રાજા એ સૌથી પહેલા સૃષ્ટિના આજે રાજા બન્યા છે. સુનેતિ સુરુચિ બે રાણીઓ છે. સુનેતિને ત્યાં સમયાંતરે કુમારનો જન્મ થયો. ધ્રુવજી નામ રાખવામાં આવ્યું. સુરુચિને ત્યાં જન્મ થયો, એનું ઉત્તમ એવું નામ રાખ્યું છે. સુનીતિ સુરેચિ ઉતાનપાદ રાજા, એનો પરિવાર બહુ દિવ્ય છે. શતાનંદ સ્વામીએ લખ્યું છે, સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ જેણે સત્સંગ જીવનની આખી કથા એણે લખી છે. પુણ્યમ યસ્ય ભવેત પુંસા શતજન્મ સમર્જિતમ ગૃહે ભવેત નારી ધર્મનિષ્ઠા પતિવૃત્તા નાવમાન્યા ગુણવતી ભારેયા ધર્મવલ્લભા. પુણ્યમ યસ્ય ભવેત પુંસા શતજન્મ સમર્જિતમ ગૃહે ભવેત નારી ધર્મનિષ્ઠા પતિવૃત્તા. બાળકને સંસ્કાર કોણ આપે? આ ભગવાનની મૂર્તિને સંસ્કાર કોણ આપે? એ વિધિ વિધાનથી બ્રાહ્મણો આપે છે. બાળકને માં સંસ્કાર આપે છે. સંસ્કારથી જ રાવણ એ કાંઈ જેમ તેમ નહોતો. એ પુલસ્ત ઋષિ, અને બાપુજી બહુ ઋષિ બ્રાહ્મણ હતા ને ઋષિ હતા. પણ અને ઈ પૂર્વજન્મમાં જય અને વિજય ભગવાનના પાર્ષદો હતા. એ કાંઈ સામાન્ય પબ્લિક છે કે આ બધા છે એવા નહોતા. સામાન્ય કેટેગરી એની નહોતી, પણ હતા કોણ? તો ભગવાનના પાર્ષદો હતા. પણ એક દિવસ ભગવાન સ્વરૂપ સનકાદિકો એણે જો એનું ભગવાન સનકાદિકોનું અપમાન કર્યું એટલે એને શાપ દીધો, પૃથ્વીના પેટાળ ઉપર જન્મને ધારણ કરો. આ સ્થાનમાં તમે રહેવા માટે લાયક નથી. તો એ જય વિજય એ પૃથ્વી ઉપર પડ્યા, અને રાવણ અને કુંભકર્ણ એ થયા છે. અને એ ત્રણેય જન્મમાં એને મારવા માટે કોઈ સામાન્ય માણસ તો એ ન મારી શકે, કોઈ સૈનિક આ દુનિયાનો એને ન મારી શકે. કારણ કે ભગવાનના ઘરેથી આવેલા હતા, અને પાછું એને જવાનું નિશ્ચિત ટિકિટ હતી, એની ઇમિગ્રેશન હતા, એને વિઝા લઈને જ આવ્યા હતા. એને ધાવાનું વૈકુંઠ ગોલોકમાં જ હતું, એ નિશ્ચિત હતું. તો પછી આવી દુષ્ટતા કેમ? પણ એને ભગવાને વરદાન આપ્યું હતું, અને એણે પણ માગ્યું હતું કે અમે વૈર ભાવથી તમને ભજશું. ત્યારે નારાયણે કીધું કે તમને મારવા માટે હું અવતાર ધારણ કરીશ. એટલે તો ભગવાન રામના પૃથ્વીના પેટાળ ઉપર દશરથ મહારાજ અને કૌશલ્યા થકી જન્મ ધારણ કરવો પડ્યો. તો સુનેતિ ધ્રુવકુમારની સાથે રહે છે. પણ એક દિવસ એવી ઘટના ઘટી, ઉતાનપાદ રાજા એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એમ કીધું, એણે સુનીતિનું અપમાન કર્યું અને મહેલથી બહાર કાઢી મૂકે છે. મહેલથી બહાર સુનેતિ ધ્રુવને સાથે લઈ
એ ઘરમાં એ કુટિયામાં રહે છે. ત્યારે સુનીતિને વિચાર આવ્યો કે ચાલો જંગલની બીચમાં જાઓ. મા બાપે વિદાય વખતે મને આશીર્વાદને આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ ભગવાનને પણ કીધું છે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, ગરીબ હોય, પણ એને માટે એ પરમેશ્વર છે. મંદિરમાં એને જવાની જરૂર નથી, ઘરે જ ભગવાન છે. પણ એ પરમેશ્વરની બુદ્ધિ રાખવી બહુ આકાશ પાતાળ જમીનને હેઠી લાવવા બહુ અઘરું વસ્તુ છે. તો પાર્વતી જેવા બલિદાન આપી શકે. સપ્તર્ષિઓને એમ કે એક જન્મ નહીં, મારું અપર્ણા નામ છે, પાંદડાઓ ખાઈને તપ કરું છું, પણ જ્યારે ભગવાન શિવ આવીને મને દર્શન આપશે ત્યારે જ હું તપની સમાપ્તિ કરીશ અને ત્યારે જ ભગવાન શિવને હું વરીશ. બાકી કરોડો જન્મ વયા જાય, બલિદાન આપ્યા જ કરીશ. એકવાર તપ કરીએ, એક ચાંદ્રાયણ કરીએ ને આપણને એમ થાય ગુગરો થઈ જાય. પણ આમ જોવો તો ખરા કેવા કેવા બલિદાન આપ્યા છે ભગવાનને માટે. काहे तोरी अखियों में पाए तेरी रानी, मेरा भी प्रेम दीवानी, राधा नहीं है तेरी રમતા ધ્રુવ સુરુચિ ઉતાનપાદ રાજા રાજ્ય સિંહાસન ઉપર બેઠા છે. ધ્રુવને કાંઈ ખબર નથી. કેટલી સહનશીલતા. અંધો, રોગી, દરિદ્ર, શંડો વાચન દુર્વચ. ભગવાન શિક્ષાપત્રીમાં બહુ બહુ કઠણ લખ્યું. અંધો, રોગી, દરિદ્ર, વાચમ ન દુર્વચન. ગમે એવા હોય તો એને દુર્વચન, એને અપમાન ન કરવું, બહુ અઘરી વસ્તુ. શિક્ષાપત્રીનું સુનીતિ પાલન કરી રહ્યા છે. અસહ્ય આપ તૂટી પડે એટલું દુઃખ છે, પણ એને ધ્રુવને કીધું નથી. વાલ્મીકની ઝૂંપડીમાં સીતાજી પહેલા વહેલા આવે છે. પ્રભુએ તેનો ત્યાગ કર્યો છે. પ્રભુથી વિખૂટા પડે ગંગાને કિનારે. વાલ્મીકની ઝૂંપડીમાં આવ્યા ત્યારે ઋષિએ એને પ્રશ્ન કર્યો છે, તમે છો કોણ? ત્યારે એને બહુ સરસ કીધું છે, તમે તમારા હૃદયમાં લખી લેજો. મેં મુનિ પુત્રી જનક કી. હે મુનિ, હે ગુરુદેવ, હું જનક ને સુનયનાની દીકરી છું. જનક એ મિથિલાના રાજા છે, એની પુત્રી છું. મુનિ પુત્રી મેં જનક કી, રામ પ્રિયા જગ જાન. આખું વિશ્વ જાણે છે કે હું ભગવાન રામની પત્ની છું.
मुनि पुत्री में जनक की राम प्रिया जग जान। पण एक बात कि त्याग न हेतु कछु न जानू सियावर रामचंद्र की छे। शा माटे? विचार तो करो, ये कोईनो दोष नहीं देता, नहीं परिवारनो देता, नहीं गामनो देता, नहीं माणसोनो दोष देता। ई एम के छे त्याग न हेतु कछु न जानू। शा माटे? प्रभुए मारो त्याग कर्यो एनी मने खबर नहीं। એને ન ખબર હોય એવું હોય? આખા જગતની માં છે, ઈ એમ કે છે ત્યાગ ન હેતુ કછું ન જાનું સિયાવર રામચંદ્ર કી છે। શા માટે? વિના કારણે। એટલું બોલતા તો સીતાજી ચોધાર આંસુએ રડી પડી। વિના કારણે કોઈ ત્યાગ કરે તો હૃદયમાં કેટલું દુઃખ થાય। એ તો સીતાજી સહન કરી શકે, બાકી કોઈ સહન કરી ન શકે। ધ્રુવજીના માં સુનીતિ સહન કરી શકે, બાકી કોઈ औरत એ સહન કરી ન શકે। કારણ विपरीत समये नहीं लगारो। सुनीति ध्रुव ने एम कहे छे बेटा तो एक काम करशो, गंगा नदी ने किनारे मधुवन में हूँ तने भातू बनावी दो, ईश्वर नी आराधना करवा जा। उम्र तो 5 वर्षनी छे। ध्रुव कुमार एक अपर भगवान स्वरूप छे। आ दुनिया नो कोई बाळक नथी, बीजा स्वरूपे स्वयं नारायण बाळक बनीने छे। माई विदाय आपी, रडता ध्रुव। ममता ए मानो खोड़ो छे। बाळक ने मां छोड़वी दुनिया ने छोड़ो बराबर छे। એટલે પગે લાગે છે। પોતાના પિતા ઉતાનપાદ રાજા એને પણ વંદના કરે છે। પોતાની ઓરમાનમાં પોતાની માએ કીધું છે કે બેટા तो ईश्वर नी आराधना करवा जा छो तो सुरुचि ने पगे लागी एना आशीर्वाद लईने जा। मंत्रार सफला संतु संतु पूर्णा मनोरथा शत्रुणाम बुद्धिनाश। आपने आपणो शत्रु आशीर्वाद आपे ने तो फळे, बाकी भगवान आपे तो न फळे। मीठा मधुने